હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ટેસ્ટી અને ક્રન્ચી એવી ફરસી પૂરી બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। આપણે એક વાસણ લઈ લઈશું અને ચારવા માટે ચાળણી લઈ લઈશું। એમાં આપણે 1 બાઉલ જેટલો મેદાનો લોટ છે તે ચારી લઈશું। તમે મેદાના લોટમાંથી પણ બનાવી શકો અને ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો। આપણે મેદાના લોટમાંથી બનાવીએ છીએ। આજે આપણે ચારી લેવાથી આપણે જે લોટ હોય એનો વોલ્યુમ હલકો થઈ જાય છે। હવે ચારી લીધા પછી આપણે એમાં મસાલો કરીશું। પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને મરી પાવડર નાખીશું અને હળદર નાખીશું અને અજમો થોડોક હથેળીમાં ક્રશ કરીને નાખીશું। આ બધું મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં તેલ નાખી દઈશું। આપણે 4 ચમચી જેટલું તેલ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। જો આપણે આ તેલનું મોણ કરી દીધું છે, એ આવી રીતે આમ દબાવીએ હાથમાં તો મુઠ્ઠી પડતું મોણ થઈ જાય છે। આવું આપણે મોણ લેવાનું છે। હવે આપણે થોડું પાણી કરી નાખી અને લોટ બાંધી લઈશું। આ લોટ આપણે પરોઠા કરતાં થોડો ટાઈટ રાખવાનો છે, એવો લોટ બાંધવાનો છે આપણે। અને આ પૂરી આપણે બનાવીને મહિનો સુધી કે 2 મહિના સુધી આપણે ખાઈ શકીએ છીએ અને નાસ્તામાં સરસ ક્રન્ચી લાગે છે। જો આપણો આ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે, હવે આને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। જો આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ સરસ સેટ થઈ ગયો છે, હવે એને આપણે થોડોક ખીચી લઈશું। જો આપણો લોટ ટીપાઈ ગયો છે અને ઘણો એવો સ્મૂથ થઈ ગયો છે। હવે આપણે એમાં થોડું તેલ નાખીશું અને પછી થોડુંક આપણે એને ફેરવી લઈશું અને હવે આપણે હાથમાં લઈ અને આવા નાના નાના લુવા પાડી લઈશું। આવી રીતે તમારે પૂરી જોઈએ એવા ગુલ્લા પાડી લઈશું આપણે। જો આપણા બધા જ ગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે, હવે આપણે પૂરી વણી લઈશું। જો આવી રીતે ગુલ્લું લઈ પછી આવી પૂરી વણી લઈશું। પૂરી પાતળી નથી કરવાની। જો આ રીતની આટલી જાડી રાખવાની છે આપણે અને પછી એમાં ફોગની મદદથી આપણે કાણા પાડી લઈશું। તો આવી રીતે બધી પૂરી આપણે બનાવીને તૈયાર કરી લઈશું। જો આપણી બધી જ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તળી લઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે પૂરી નાખીને તળી લઈશું। ધીમા તાપે પૂરી તળીશું એટલે સરસ મજાની ક્રન્ચી અને સોફ્ટ પૂરી તૈયાર થશે। સરસ મજાની આપણે ગોલ્ડન કલરની થઈ ગઈ છે પૂરી અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે। તો આવી જ પૂરી તળવાની છે આપણે। તો હવે બધી તળી લઈશું। જો આપણી બધી જ પૂરી સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે, હવે એને આપણે કાઢી લઈશું અને સર્વ કરી લઈશું। જો ફ્રેન્ડ્સ, આપણી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે પણ આ દિવાળીમાં બનાવો અને મહેમાનોનું સ્વાગત કરો। અને તમને જો મારી રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।